શ્રી રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રતની દીકરીઓ માટે વિશેષ સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શ્રી રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત પાળતી દીકરીઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીકરીઓને ફળફળાદી, વેફર, સૂકો મેવો અને ઉપવાસમાં ઉપયોગી અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આદ્ય સ્થાપક પરમ પૂજ્ય નયન જોશીના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ સંપન્ન થયો હતો, જ્યાં વ્રત કરતી દીકરીઓએ ગુરુના રૂપમાં નયનભાઈના આશીર્વાદ મેળવી તેમને પોતાનું આદર પ્રગટાવ્યો હતો। આ સુંદર સેવા યજ્ઞમાં ટ્રસ્ટના સભ્યો અને સ્નેહીગણ ઉપસ્થિત રહ્યા હતા। રાધે ફાઉન્ડેશન અને શૈલેન્દ્રસિંહ ઠાકોર, પિનલબા ઠાકોરના સૌજન્યથી આજ રોજ અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યું છે અને ગૌરી વ્રત મોડાકત વ્રતની અંદર કુંવારિકા કન્યાઓ જેમણે આ વ્રત કરેલું છે એમને રાધે ફાઉન્ડેશન અને શૈલી બાપુ પિનલબાના સૌજન્યથી આજ રોજ ગૌરી વ્રતમાં જે જરૂરી ફળ સામગ્રી છે, ડ્રાયફ્રૂટ છે, એનું વિતરણ કરવામાં આવ્યું અને કુંવારિકાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભાગવત કથાકાર નયનભાઈ જોશીજીના વિશેષ ઉપસ્થિતિમાં આજે મારા વોર્ડમાં જે ગૌરી વ્રત ચાલી રહ્યું છે તો ગૌરી વ્રત નિમિત્તે આજે કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ, ફ્રૂટ તેમજ વેફરનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા તરફથી, રાધે ફાઉન્ડેશન તેમજ જયેશભાઈ ચોકસી તેમજ અમારું સમગ્ર ટીમ દ્વારા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।